નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટેટની તૈયારી કરવાવાળા વિદ્યાર્થી મિત્રો, આત્મનિર્માણ ઓનલાઈન પોર્ટલમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજથી 2200 વર્ષ પહેલાં વિષ્ણુગુપ્ત ચાણક્યએ ધનાનંદના દરબારમાં બેસીને એક પડકાર ફેંક્યો હતો कि शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं. आवो ज स्टेमिना ए आप सौમાં ઊભો થાય અને આપ સૌ શિક્ષક તરીકે યોગ્ય સ્થાન ઉપર પહોંચી શકો અને સમાજનું અને વ્યક્તિનું ઉચ્ચ નિર્માણ કરી શકો તેવી આપ સૌને શુભકામના સાથે આજે મનોવિજ્ઞાન વિષય કે જેનો શિક્ષણમાં ખૂબ જ અનિવાર્ય સ્થાન છે એવું મનોવિજ્ઞાન વિષય અને એમાં પણ શૈક્ષણિક મનોવિજ્ઞાન વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, મનોવિજ્ઞાન આપણે આગળ જોયું, મનોવિજ્ઞાનની વ્યાખ્યા, મનોવિજ્ઞાનનો અર્થ, મનોવિજ્ઞાનનું સ્વરૂપ, આ બધી બાબતો મનોવિજ્ઞાન સાથે તાદાત્મ્ય સાધવાનો પ્રયત્ન આપણે આગળ કર્યો. મનોવિજ્ઞાન એ ખૂબ જ મોટો વિષય છે. વિદ્યાર્થી મિત્રો, મનોવિજ્ઞાન એ આજના સમયની જરૂરિયાત છે, આજના શિક્ષણની જરૂરિયાત છે અને એટલા માટે જ આપણા અભ્યાસક્રમમાં પણ મનોવિજ્ઞાન વિષયને સારું એવું સ્થાન આપવામાં આવ્યું છે. એટલે આજે આપણે મનોવિજ્ઞાનની શાખાઓ જોવાની છે અને શૈક્ષણિક મનોવિજ્ઞાન વિશે થોડી વાતો કરવાની છે. આ વાતો આપણે જરૂરથી ટેટ અને ટાટની સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ મહત્વનો સ્થાન એ તમને અપાવશે. 25 માર્ક્સનું મનોવિજ્ઞાન ટેટમાં, ટેટ 2માં એ પૂછાય છે. ટાટમાં પણ મનોવિજ્ઞાન એ સારા એવા માર્ક્સનું મૂકેલું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આજે અગત્યનો ટોપિક આપણે જોઈએ મનોવિજ્ઞાનનો. વિદ્યાર્થી મિત્રો, મનોવિજ્ઞાનની આપણે આગળ વાત કરી હતી કે મનોવિજ્ઞાન એ માનવી અને માનવેતર પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. હવે વર્તન એ ખૂબ જ મોટો અભ્યાસ વિષય છે. આ અભ્યાસ વિષયને અનુસંધાને એમ કહી શકાય કે મનોવિજ્ઞાનનો મુખ્ય ધ્યેય એ વર્તન પરિવર્તનનું છે, વર્તનની આગાહી કરવાનું છે, વર્તનની ચકાસણી કરવાનું છે. એટલે આ જોતા આપણે સમજી શકીએ કે મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર એ ખૂબ જ મોટું છે અને કાર્યક્ષેત્ર મોટું હોય એટલે સ્વાભાવિક રીતે મનોવિજ્ઞાનની અનેક શાખાઓ સમયાંતરે વિકાસ પામી. શરૂઆતમાં મનોવિજ્ઞાન એ પોતાનું સ્થાન નક્કી કરવા માટે સંઘર્ષ કરતું હતું અને જોતજોતામાં મનોવિજ્ઞાનની ઘણી બધી શાખાઓ આજે નિર્માણ પામી છે. મનોવિજ્ઞાન એ માત્ર શિક્ષણ ક્ષેત્રે નહીં, મનોવિજ્ઞાન એ ઔદ્યોગિક ક્ષેત્રે, મનોવિજ્ઞાન એ સંશોધન ક્ષેત્રે, મનોવિજ્ઞાન એ ચિકિત્સા ક્ષેત્રે, મનોવિજ્ઞાન એ સૈન્ય ક્ષેત્રે, આવા અનેક ક્ષેત્રોમાં મનોવિજ્ઞાનની શાખાઓ આજે વિકાસ પામેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી કેટલીક શાખાઓ આપણે જોઈએ તો આપ જોઈ શકો છો કે અહીંયા મેં 10 શાખાઓનું વર્ણન એ તમારી સમક્ષ મૂકેલું છે. સામાન્ય મનોવિજ્ઞાન, ત્યાર પછી શૈક્ષણિક મનોવિજ્ઞાન જેનો આપણે અભ્યાસ કરવાનો છે, ત્યારબાદ ઔદ્યોગિક મનોવિજ્ઞાન, શારીરિક મનોવિજ્ઞાન, પ્રાયોગિક મનોવિજ્ઞાન, અહીંયા ચિકિત્સા મનોવિજ્ઞાન, સલાહ મનોવિજ્ઞાન, સમાજલક્ષી મનોવિજ્ઞાન, પ્રાણી મનોવિજ્ઞાન અને બાળ મનોવિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, આમ તો મનોવિજ્ઞાનની અનેક શાખાઓ છે. 24 શાખાઓ ઉપરાંત શાખાઓ હાલમાં એ પ્રચલિત છે. પણ અગત્યની કહી શકાય, મોટી કહી શકાય શાખાઓ, એ શાખાઓમાં આ 10 શાખાઓનો સમાવેશ આપણે કરી શકીએ. તેમાં આપણે ટેટ અને ટાટ માટે મનોવિજ્ઞાનની શૈક્ષણિક મનોવિજ્ઞાન નામની શાખા એનો અભ્યાસ આપણે કરવાનો છે. હવે
આપણને પ્રશ્ન થાય કે વળી શિક્ષણમાં મનોવિજ્ઞાનનો શું રોલ છે? હવે શિક્ષણમાં વિદ્યાર્થી મિત્રો શિક્ષણનું કામ શું? તો શિક્ષણનું કામ એ વર્તનના ઘડતરનું છે. બાળકનું વર્તન, એના ઘડતરનું કામ એ શિક્ષણનું છે. બાળકના વ્યક્તિત્વનો વિકાસ કરવો એ શિક્ષણનો મુખ્ય હેતુ છે. બાળકનો માનસનો વિકાસ કરવો, બાળકનો વૈચારિક વિકાસ કરવો એ શિક્ષણનો મુખ્ય હેતુ છે. અને આ વિકાસ કરવા માટે બાળક અને બાળકના વર્તનનો અભ્યાસ એ ખૂબ જ જરૂરી થઈ પડે છે. એનું કારણ કે બાળકને જરૂરિયાત મુજબનું શિક્ષણ કેવી રીતે આપવું, શિક્ષણ ક્યારે આપવું, શિક્ષણ કઈ પરિસ્થિતિમાં આપવું, શિક્ષણ કેવી રીતે આપવું, શિક્ષણ કઈ પદ્ધતિ દ્વારા આપવું, આ બધા જ પ્રશ્નોના જવાબ એ શૈક્ષણિક મનોવિજ્ઞાન આપે છે. અને એટલા માટે જ આજે શિક્ષણમાં મનોવિજ્ઞાનનું અગત્યનું સ્થાન છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનનો અભ્યાસ એ કરવાનો છે. હવે શૈક્ષણિક મનોવિજ્ઞાન, એનો આપણે અર્થ જોઈશું, વ્યાખ્યા જોઈશું, સ્વરૂપ, કાર્યક્ષેત્ર અને એનું ઉપયોગિતા. આટલા મુદ્દાઓ ઉપર આજે આપણે ચર્ચા કરવાના છે આજના વિડિયો લેક્ચરમાં. તો સૌથી પહેલા શૈક્ષણિક મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓ. હવે શૈક્ષણિક મનોવિજ્ઞાનની ડેફિનેશન આપ્યું હોય તો કેવી રીતે આપી શકાય? વિદ્યાર્થી મિત્રો, પહેલી વ્યાખ્યા ખાસ અગત્યનું, પરીક્ષાલક્ષી. પરીક્ષામાં આ વ્યાખ્યાઓ પૂછાતી હોય છે અને આ વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનિકે આપેલી છે એ પરીક્ષામાં પૂછાતું હોય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. પહેલી વ્યાખ્યા, શૈક્ષણિક મનોવિજ્ઞાન શૈક્ષણિક પરિસ્થિતિમાં થતા માનવ વર્તન સાથે સંબંધિત છે. હવે અહીંયા તમારે શબ્દો પકડવાના છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો. શૈક્ષણિક મનોવિજ્ઞાન શૈક્ષણિક પરિસ્થિતિમાં થતા માનવ વર્તન. હવે શૈક્ષણિક પરિસ્થિતિ જે છે એ બદલાતી હોય છે. શૈક્ષણિક પરિસ્થિતિ બદલાય એટલે માનવ વર્તન પણ બદલાતું હોય છે, બાળકનું વર્તન પણ બદલાતું હોય છે. એટલા માટે અહીંયા શબ્દ છે શૈક્ષણિક પરિસ્થિતિમાં થતા માનવ વર્તનનો અભ્યાસ એ શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. અને એ માનવ વર્તન સાથે શૈક્ષણિક મનોવિજ્ઞાન સંબંધ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, પહેલા ધોરણનું બાળક અને પાંચમા ધોરણના બાળકનું વર્તન એ સ્વાભાવિક રીતે જ અલગ હશે. સ્વાભાવિક રીતે જ એની માનસિક પરિસ્થિતિ એ અલગ હશે. સ્વાભાવિક રીતે જ એની કાર્ય પરિસ્થિતિ, કાર્ય રીતિ એ અલગ હશે. એનું વાતાવરણ અલગ હશે. અને એના સાથે એનું વાતાવરણના સાથે એનું વર્તન પણ બદલાશે. અને એ બદલાતા વર્તન સાથે શૈક્ષણિક મનોવિજ્ઞાનને સંબંધ છે. કઈ પરિસ્થિતિમાં કેવું વર્તન બદલાય છે તેનો અભ્યાસ એ શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા આપેલી છે સ્કિનર નામના મનોવૈજ્ઞાનિકે. સ્કિનર. બીજી વ્યાખ્યા તરફ આપણે જઈએ. બીજી વ્યાખ્યા તમે સમજી લેજો. શૈક્ષણિક મનોવિજ્ઞાન વ્યક્તિના જન્મથી વૃદ્ધાવસ્થા સુધીના શિક્ષણપ્રદ અનુભવોનું વર્ણન કરી તેની સમજૂતી આપે છે. અહીંયા થોડાક શબ્દો ચેન્જ કરેલા છે પહેલી વ્યાખ્યા કરતા. હવે અહીંયા શૈક્ષણિક પરિસ્થિતિ. હવે શૈક્ષણિક પરિસ્થિતિને જો વિશાળ અર્થમાં લેવામાં આવે તો એમ કહી શકાય કે શિક્ષણ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. શિક્ષણ એ જન્મથી મૃત્યુ પર્યંત ચાલતી પ્રક્રિયા છે. શિક્ષણ એ માત્ર 10-12 વર્ષ ચાલતી પ્રક્રિયા નથી. ગર્ભધાનથી માંડીને મૃત્યુ પર્યંત શિક્ષણની પ્રક્રિયા એ આજીવન ચાલે છે. હવે અહીંયા શબ્દ તમે જુઓ, વિશાળ અર્થમાં જન્મથી વૃદ્ધાવસ્થા સુધીના શિક્ષણપ્રદ અનુભવોનું વર્ણન કરી તેની સમજૂતી આપે છે. હવે મિત્રો, અહીંયા વ્યક્તિ દરેક ઉંમરે, દરેક ઉંમરના સ્ટેજે એનું વર્તન જુદા જુદા પ્રકારનું હશે, તે સ્વાભાવિક છે. બાલ્યાવસ્થાનું વર્તન
તરુણાવસ્થાનું વર્તન, યુવાવસ્થાનું વર્તન, પ્રૌઢાવસ્થાનું વર્તન, વૃદ્ધાવસ્થાનું વર્તન એ જુદું જુદું હશે. હવે વર્તન પણ જુદું જુદું હશે અને પરિસ્થિતિ પણ જુદી જુદી હશે, વાતાવરણ પણ જુદું જુદું હશે. એ વાતાવરણ સામાજિક હોય, આર્થિક હોય, કૌટુંબિક હોય, મિત્ર વર્તુળનું વાતાવરણ હોય, કોઈ પણ વાતાવરણ હોય તો એ અલગ અલગ વાતાવરણ હશે. અને આ અલગ અલગ વાતાવરણમાં વ્યક્તિનું વર્તન એ જુદું જુદું હોય છે. એટલે અહીંયા વ્યાખ્યામાં આપણા મનોવૈજ્ઞાનિક ક્રો અને ક્રો એમનું એવું કહેવું છે કે જન્મથી વૃદ્ધાવસ્થા સુધીના શિક્ષણપ્રદ અનુભવોનું વર્ણન કરી તેની સમજૂતી આપે છે શૈક્ષણિક મનોવિજ્ઞાન. ઓકે, હવે ત્રીજી વ્યાખ્યા તરફ આપણે જઈએ. અહીંયા શૈક્ષણિક મનોવિજ્ઞાનને અધ્યયન શા માટે અને ક્યારે, અધ્યયન એટલે શિક્ષણ, અધ્યયન એટલે શીખવું, અહીંયા એમ કહી શકાય શીખવું. અધ્યયન શા માટે અને ક્યારે સાથે સંબંધ છે. મેં તમને પહેલા જ વાત કરી કે શૈક્ષણિક મનોવિજ્ઞાન એ શિક્ષણ શા માટે, ક્યારે, કેવી રીતે, કઈ પદ્ધતિ દ્વારા આ દરેક પ્રશ્નોનો જવાબ આપે છે. એટલે અહીંયા કહી શકાય કે ક્રો અને ક્રોએ જ વ્યાખ્યા આપેલી છે આ ત્રીજી વ્યાખ્યા પણ. એટલે અધ્યયન શા માટે અને ક્યારે સાથે સંબંધિત ધરાવે છે. કે આ ત્રણ વ્યાખ્યાઓમાં આ પહેલી બે વ્યાખ્યા તમારે ધ્યાનમાં રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. ખાસ એમાં પહેલી વ્યાખ્યા જે છે શૈક્ષણિક મનોવિજ્ઞાનની એ પરીક્ષામાં વારંવાર પૂછાતી હોય છે. એટલે સ્કિનરની જે વ્યાખ્યા છે તે ખાસ ધ્યાનમાં રાખવી. બરાબર. હવે આ વ્યાખ્યા પરથી આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનનો અર્થ અને સંકલ્પના તરફ જઈએ. અર્થ અને સંકલ્પનાનો મતલબ એ થશે મિત્રો કે આ વ્યાખ્યા પરથી શૈક્ષણિક મનોવિજ્ઞાનનો નિષ્કર્ષ શું નીકળી શકે, તારણ શું નીકળી શકે કે શૈક્ષણિક મનોવિજ્ઞાન શું કરે છે ખરેખર. તો એ તરફ આપણે જઈએ તો અહીંયા કહી શકાય કે શૈક્ષણિક મનોવિજ્ઞાન એ શૈક્ષણિક પરિસ્થિતિમાં થતા વર્તનનો અભ્યાસ કરે છે. વર્તનનો અભ્યાસ કરે છે, પણ કયા વર્તનનો? તો શૈક્ષણિક પરિસ્થિતિમાં જે વર્તન બદલાય છે એ બદલાતા વર્તનનો અભ્યાસ એ કરે છે. બાળકને માની લો કે કોઈ શિક્ષણ આપ્યું તો એ શિક્ષણ આપ્યા પહેલાનું વર્તન અને શિક્ષણ આપ્યા પછીનું વર્તન એ કેવું છે એ બંને પરિસ્થિતિનો અભ્યાસ, એ બંને પરિસ્થિતિનું મૂલ્યાંકન એ કરવામાં આવે છે. અને પહેલા વર્તન કરતા બીજા વર્તનમાં શું પરિવર્તન આવ્યું છે એનો અભ્યાસ એ કરવામાં આવે છે. એટલે અહીંયા શૈક્ષણિક પરિસ્થિતિમાં થતા વર્તનનો અભ્યાસ કરે છે. ત્યાર પછીનો બીજો મુદ્દો છે જ્ઞાન મેળવવું, સમજ પ્રાપ્ત કરવી. જ્ઞાન મેળવવું, સમજ પ્રાપ્ત કરવી. ત્યાર પછી છે કૌશલ્ય, કૌશલ્ય શીખવા, રસ કેળવવો, વલણ શીખવા, ટેવો પાડવી વગેરે શૈક્ષણિક પરિસ્થિતિના ઉદાહરણ છે. હવે અહીંયા શૈક્ષણિક પરિસ્થિતિની વાત કરેલી છે. મેં તમને અહીંયા શૈક્ષણિક પરિસ્થિતિ જે છે વિશાળ અર્થમાં સમજવાનો પ્રયત્ન કરજો. માત્ર 1 + 1 = 2 એ શિક્ષણ નથી. ઓપન યોર બુક્સ એ શિક્ષણ નથી. ઓપન યોર માઇન્ડ એ શિક્ષણ છે વિદ્યાર્થી મિત્રો. એટલે ઓપન યોર માઇન્ડ જે છે એ ખરું શિક્ષણ. અને એ ખરા શિક્ષણની અહીંયા વાત કરવામાં આવેલી છે. વિદ્યાર્થીનું માનસ જે છે એ વિશાળ કરવાની વાત છે. એટલે અહીંયા શિક્ષણ એટલે કયું શિક્ષણ? તો જ્ઞાન મેળવવું, સમજ પ્રાપ્ત કરવી, જુદા જુદા કૌશલ્યો શીખવા. કૌશલ્ય એટલે જુદા જુદા શરીરના અંગોનો સંયોજન કરીને કોઈ નવું કૌશલ્ય, દાખલા તરીકે કોઈ કલા શીખવી, દાખલા તરીકે ચિત્ર દોરતા શીખવું, તો એ કૌશલ્ય થયું. તો એ કૌશલ્ય પ્રાપ્ત કરવું. બરાબર. તો એ રસ કેળવવો, વલણ શીખવા, ટેવો પાડવી, આ બધી શૈક્ષણિક પરિસ્થિતિના ઉદાહરણ છે. એટલે આ શૈક્ષણિક પરિસ્થિતિમાં વ્યક્તિનું વર્તન એ કેવી રીતે બદલાય છે, બાળકનું વર્તન કેવી રીતે બદલાય છે તેનો અભ્યાસ એ શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો શૈક્ષણિક મનોવિજ્ઞાન વ્યક્તિના
જન્મથી વૃદ્ધાવસ્થા, આપણે હમણાં હાલ વ્યાખ્યામાં જોયું આ શબ્દ, જન્મથી માંડી વૃદ્ધાવસ્થા સુધી, જન્મથી વૃદ્ધાવસ્થા સુધીના અધ્યયન અનુભવો વર્ણવે છે, બરાબર, અને તેની સમજ આપે છે. ત્યાર પછી વ્યક્તિ કેવા અનુભવોમાંથી શીખે છે, બરાબર, કેવા અનુભવોમાંથી શીખે છે અને કેવી રીતે, બરાબર, કેવા અનુભવો અને કેવી રીતે તથા શા માટે, બરાબર, અહીંયા કેવા, કેવી રીતે અને શા માટે જીવન પર્યંત શીખ્યા કરે છે તેની સમજૂતી એ આપે છે. આ આપણા શૈક્ષણિક મનોવિજ્ઞાન જે છે એની સંકલ્પના થઈ, અર્થ થયો, બરાબર છે. આ વ્યાખ્યામાં આપણે આ જોઈ ચૂક્યા છે હમણાં. શૈક્ષણિક મનોવિજ્ઞાન શૈક્ષણિક પરિસ્થિતિમાં શિક્ષણ સંબંધી આધારભૂત સંશોધનો કરી નિયમો અને સિદ્ધાંતો તારવે છે, નિયમો અને સિદ્ધાંતો તારવે છે જે શિક્ષણની પ્રક્રિયા માટે આધારશિલા બને છે. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા મનોવૈજ્ઞાનિકો જે છે એમને પ્રયોગો કર્યા, પરિસ્થિતિને નિયંત્રણ કરી, નિયમો તારવ્યા અને સિદ્ધાંતો તારવ્યા. દાખલા તરીકે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ. બાળક જે છે એ પ્રયત્ન અને ભૂલ દ્વારા શીખે છે, એ એક સિદ્ધાંત છે. હું તમને આ અનુસંધાને વાત કરું છું, બરાબર. સંશોધનો કરી નિયમો અને સિદ્ધાંતો તારવે છે તે અનુસંધાને હું વાત કરી રહ્યો છું. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ. હવે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ જે છે એ મનોવૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા અને એ તારવી પ્રયોગોના અંતે કે બાળક જે છે એ પ્રયત્ન અને ભૂલ દ્વારા શીખે છે. એટલે જેટલા પ્રયત્નો વધુ તેટલી શીખવાની પ્રક્રિયા વધુ, જેટલા પ્રયત્નો ઓછા તેટલી શીખવાની પ્રક્રિયા પણ ઓછી. એટલું જ નહીં, પ્રયત્નો જો બંધ થઈ જાય તો શીખવાની પ્રક્રિયા પણ બંધ થઈ જાય. એટલે પ્રયત્નોની વારંવારિતા ઉપર શીખવાનો આધાર છે. આ એક સિદ્ધાંત છે, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, બરાબર. એટલે અહીંયા શૈક્ષણિક પરિસ્થિતિમાં શિક્ષણ સંબંધી આધારભૂત સંશોધનો કરી એ નિયમો અને સિદ્ધાંતો તારવે છે અને શિક્ષણની પ્રક્રિયા માટે જે આધારભૂત બને છે. અને પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ જે છે એ શિક્ષણમાં અત્યારે હાલ પણ એપ્લાય થઈ રહ્યું છે, બરાબર. હવે વાત કરીએ આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાન સ્વરૂપ, એના લક્ષણો. શૈક્ષણિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ શું છે અને એના લક્ષણો એ કયા છે તેની આપણે વાત કરીએ. તો શૈક્ષણિક મનોવિજ્ઞાન એ એક વિજ્ઞાન છે, તે આપણે સ્વીકારેલું છે. એક વિજ્ઞાન છે એ આપણે પ્રથમ વિડીયોમાં આપણે જોયું હતું કે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે અને શૈક્ષણિક મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની જ એક શાખા છે. એટલે એ વિજ્ઞાન તો છે જ, કેમ કે એમાં સંશોધનો પણ કરવામાં આવે છે. એટલા માટે તે શૈક્ષણિક પરિસ્થિતિમાં થતા વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરે છે. એ આપણે વ્યાખ્યામાં જોયું. વર્તનના અભ્યાસ માટે તે મનોવિજ્ઞાનની પદ્ધતિઓ જેવી કે વર્ણન, મનોવિજ્ઞાનની પદ્ધતિઓ આપણે જોયું હતું આગળના વિડિયો લેક્ચરમાં. વર્ણન, પ્રયોગ, નિરીક્ષણ, અનુભવ, અનુમાન, ચકાસણી, સમજૂતી, બરાબર, નિયંત્રણ, આનો ઉપયોગ કરે છે. આ પ્રયોગના લક્ષણો થયા એ આપણે આગળ જોઈ ચૂક્યા છે. આનો ઉપયોગ એ કરી એ સંશોધન કરે છે અને સંશોધન કર્યા પછી નિયમો અને સિદ્ધાંતો તારવે છે, બરાબર. ત્યાર પછી વર્તનના અભ્યાસ પરના પ્રયોગોને આધારે ઉત્કલ્પનાઓની રચના કરી તેની ચકાસણી કરે છે અને સિદ્ધાંત સ્થાપન કરે છે. વિદ્યાર્થી મિત્રો, ઉત્કલ્પનાઓ સમજી લેજો તમે. ઉત્કલ્પનાઓ એટલે શું? કોઈકને શબ્દમાં ખબર ના પડતી હોય, ઉત્કલ્પનાઓ. તમે પીટીસી બીએડ કર્યું હશે તો એક સંશોધન કરવાનું આવતું હશે, ક્રિયાત્મક સંશોધન, એ તમે ભણ્યા હશો બીએડમાં, બરાબર. તો ક્રિયાત્મક સંશોધન જ્યારે કરવાનું આવે તો એમાં સૌ પ્રથમ સ્ટેજ કયું? તો ઉત્કલ્પના. ઉત્કલ્પના બાંધવી. ઉત્કલ્પના બાંધવી એટલે એક વિધાન કરવું. દાખલા તરીકે હું તમને હાલ જ જે ઉદાહરણ આપ્યું એના ઉપર જ લઈ જવું કે વ્યક્તિ જે છે એ પ્રયત્ન અને ભૂલ દ્વારા શીખે છે. આ મેં ઉત્કલ્પના બાંધી. હવે આ ઉત્કલ્પના જે છે એ વિધાન જે છે, ઉત્કલ્પના મીન્સ વિધાન બાંધ્યું, બરાબર. હવે આ વિધાન જે છે એને સાબિત કરવું પડે. આ વિધાન જે છે એને સાબિત કરવું પડે.
હવે એ સાબિત કરવા માટે શું કરવું પડે? તો સાબિત કરવા માટે સંશોધન કરવું પડે, પ્રયોગો કરવા પડે. પ્રયોગો કરવા માટે શું કરવું પડે? તો નિયંત્રણ કરવું પડે, પરિસ્થિતિનું નિયંત્રણ કરવું પડે. અને પરિસ્થિતિને નિયંત્રિત કરી એ સંશોધન થાય, પ્રયોગ થાય. પ્રયોગના અંતે જો પેલી ઉત્કલ્પના સિદ્ધ થાય, પ્રયત્ન અને ભૂલ દ્વારા વ્યક્તિ શીખે છે, આ ઉત્કલ્પના જો પ્રયોગના અંતે સિદ્ધ થાય તો એનો એક નિયમ અથવા સિદ્ધાંત એ બને કે ભાઈ હા, પ્રયત્ન અને ભૂલ દ્વારા વ્યક્તિ શીખે છે. એટલે અહીંયા ઉત્કલ્પના એટલે શું? તો એક વિધાન કરવું એના ઉપર કે જેના ઉપર સંશોધન કરવાનું છે, એનું એક વિધાન કરવું, એને કહેવાય ઉત્કલ્પના. બરાબર. ત્યારબાદ શૈક્ષણિક મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાનની એક એવી શાખા છે જે વર્ગ શિક્ષણની સમસ્યાઓનો ઉકેલ, આ ખાસ અગત્યનું, વર્ગ શિક્ષણની સમસ્યાઓનો ઉકેલ માટે ઉપયોગમાં લેવાય છે. વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખજો, વર્ગ શિક્ષણની સમસ્યાઓનો ઉકેલ એ શૈક્ષણિક મનોવિજ્ઞાન આપે છે. હવે વિદ્યાર્થી મિત્રો વર્ગ શિક્ષણની સમસ્યાઓ કેવી? ઘણી બધી હોય છે. જો તમે વર્ગ શિક્ષણ વર્ગમાં વિદ્યાર્થીઓને ફેસ કરો તો વર્ગ શિક્ષણની સમસ્યાઓ ઘણી હોય. ઓનલાઈન શિક્ષણમાં એ ના આવે પાછી હો. વર્ગ શિક્ષણની સમસ્યાઓ એ જુદા પ્રકારની હોય. કેવી સમસ્યાઓ? તો દાખલા તરીકે કોઈક બાળક, એને જે વિષય વસ્તુ ચાલી રહ્યું છે તેમાં રસ જાગૃત થતો નથી. કોઈ બાળકને શિક્ષક ગમે તેટલા પ્રશ્નો પૂછે એ કંઈ બોલતું નથી. આ વિષય સંબંધી સમસ્યાઓ થઈ. ત્યારબાદ ભૌતિક સમસ્યાઓ પણ હોય. વર્ગમાં બેસવાની વ્યવસ્થા પૂરતી ના હોય, હવા ઉજાસની વ્યવસ્થા ન હોય, તો આ ભૌતિક સમસ્યાઓ થઈ. કોઈક એની વ્યક્તિગત સમસ્યા પણ હોય બાળકની, કૌટુંબિક સમસ્યા પણ હોય. દાખલા તરીકે કોઈક બાળક એ રોજ શાળાએ લેટ આવે છે, કોઈક બાળક એ વર્ગમાં હંમેશા તોફાન જ કરે છે. આ બધી વર્ગ શિક્ષણની સમસ્યાઓ છે. કોઈક એવું વિષય વસ્તુ હોય કે બાળકને સમજાતું જ નથી. આ વર્ગ શિક્ષણની સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે લાવવો, એનો જવાબ એ શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં આપવામાં આવે છે. કઈ પદ્ધતિ દ્વારા કયું શિક્ષણ આપવું, ગણિતનું શિક્ષણ કેવી રીતે આપવું, કઈ પદ્ધતિ દ્વારા આપવું. જો ભાષાનું શિક્ષણ આપવું હોય તો ભાષાનું શિક્ષણ સચોટ રીતે આપવું હોય, વ્યવસ્થિત રીતે આપવું હોય તો કેવી રીતે અસરકારક શિક્ષણ આપી શકાય વર્ગમાં, તો એનો જવાબ એ શૈક્ષણિક મનોવિજ્ઞાન આપે છે. બરાબર. એટલે વર્ગ શિક્ષણની સમસ્યાઓ અનેક હોય છે અને એ અનેક સમસ્યાઓનો સચોટ ઉકેલ એ ટૂંકમાં શૈક્ષણિક મનોવિજ્ઞાન આપે છે. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે રસપ્રદ શિક્ષણ વર્ગમાં બની રહે એનો ઉકેલ એ શૈક્ષણિક મનોવિજ્ઞાન સાથે જોડાયેલું છે. બરાબર. આ અગત્યની બાબતો. ત્યારબાદ શૈક્ષણિક મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, પરીક્ષામાં આ સ્ટેજ પૂછાતા હોય છે શૈક્ષણિક મનોવિજ્ઞાનના કાર્યક્ષેત્રના. બરાબર. હવે શૈક્ષણિક મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર એટલે શૈક્ષણિક મનોવિજ્ઞાન કોને ધ્યાનમાં રાખીને પોતાનું કાર્ય કરે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા ત્રિકોણ આપણે બનાવીએ. બરાબર. ત્રિકોણ આપણે બનાવીએ અને મધ્યમાં શૈક્ષણિક મનોવિજ્ઞાન, એક બાજુ આપણે અધ્યતા. બરાબર. પરિસ્થિતિ અને પ્રક્રિયા. શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં આ ત્રણ કાર્યક્ષેત્રોને ધ્યાનમાં લેવામાં આવે છે. અધ્યતા. અધ્યતા એટલે જેને શિક્ષણ આપવાનું છે તે એટલે અધ્યતા.
એમ કહી શકાય કે બાળક જે છે એ અધ્યેતા છે અને જે શિક્ષણ આપે છે તેને અધ્યાપક તરીકે ઓળખવામાં આવે છે. અધ્યાપક અને અધ્યેતા. અને જે શીખવવાનું છે તે જે શીખવવાની પ્રવૃત્તિ થઈ રહી છે તેને આપણે અધ્યાપન પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. આ શબ્દો તમે અધ્યયન, અધ્યેતા, અધ્યાપક, અધ્યયન પ્રક્રિયા, આ બધા શબ્દો તમે બીએડ પીટીસી માં શીખ્યા હશો અને આ શબ્દનો પ્રયોગ પણ તમે કર્યો હશે. બરાબર. તો અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે અધ્યેતા, અધ્યાપન પરિસ્થિતિ, અધ્યયન પરિસ્થિતિ અને અધ્યયન પ્રક્રિયા અને અધ્યયન પરિસ્થિતિ. બરાબર. અહીંયા ત્રણ બાબતો છે: અધ્યેતા, અધ્યયન પ્રક્રિયા, બરાબર, અને અધ્યયન પરિસ્થિતિ. અને એના ઉપર અધ્યેતાને શીખવાની પ્રક્રિયા આધાર રાખે છે. એટલે અહીંયા શૈક્ષણિક મનોવિજ્ઞાન કેન્દ્ર છે અને એનું કાર્યક્ષેત્ર કયું તો અધ્યેતા છે, અધ્યયન પ્રક્રિયા છે અને અધ્યયન પરિસ્થિતિ છે. આ એનું કાર્યક્ષેત્ર છે. બરાબર. હવે આપણે આની વાત કરીએ વિસ્તારથી તો અધ્યેતા જે છે એ આપણે મુદ્દો લઈએ તો અધ્યેતા. હવે અધ્યેતા જે છે એટલે એ બાળકની વાત છે. અધ્યેતા એટલે જે શીખે છે એ અધ્યેતા, જેને શીખવવાનું છે એ. અધ્યેતાના વૃદ્ધિ વિકાસ, બરાબર, મનોવિજ્ઞાનની અવસ્થાઓ, આનુવંશિકતા અને વાતાવરણની અસરો, શારીરિક અને જાતીય વિકાસ, સાંવેગિક વિકાસ, માનસિક વિકાસ, વ્યક્તિત્વ, બુદ્ધિ, રસ, અભિયોગ્યતા, કૌશલ્યો, વલણોનો વિકાસ, વ્યક્તિગત તફાવતો, માનસિક સ્વાસ્થ્ય, આ બધી જ બાબતો એ અધ્યેતા પર અસર કરે છે. મિત્રો, એક વર્ગમાં 30 બાળકો બેઠા હોય તો 30 બાળકોની માનસિક સ્થિતિ એ એક હોતી નથી, જુદી જુદી હોય છે. 30 બાળકોની શારીરિક સ્થિતિ જુદી જુદી હોય છે, તેની શીખવાની પ્રક્રિયા જુદી જુદી હોય છે, તેની વૈચારિક પ્રક્રિયા જુદી જુદી હોય છે, તે અલગ અલગ વાતાવરણમાંથી આવેલા હોય છે, તે અલગ અલગ સંસ્કૃતિમાંથી આવેલા હોય છે. એટલા માટે વ્યક્તિગત ભિન્નતાઓ, 30 બાળકો વચ્ચે વ્યક્તિગત ભિન્નતાઓ તો રહેવાની જ. અને એ વ્યક્તિગત ભિન્નતાઓને કેન્દ્રમાં રાખીને વ્યવસ્થિત અધ્યયન પ્રક્રિયા કેવી રીતે કરી શકાય, અધ્યાપન કેવી રીતે કરી શકાય અને અસરકારક અધ્યાપન કેવી રીતે કરી શકાય, તેનો જવાબ એ શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં આપવામાં આવે છે. હવે તમે અહીંયા જોયું કે કેટલી બધી બાબતો, અધ્યેતાની બાબતો એ શિક્ષણ ઉપર અસર કરે છે. અહીંયા વૃદ્ધિ અને વિકાસ, કેટલાક બાળકો જે છે એનો વૃદ્ધિ અને વિકાસ જે છે એ ઓછો હોય, કેટલાક બાળકોનો વધારે હોય. કેટલાક બાળકો જે છે એની અર્થગ્રહણની શક્તિ જે છે એ પાવરફુલ હોય. કેટલાક બાળકો જે છે એમને 2 વખત સમજાવવું પડે ત્યારે શીખે. કેટલાક બાળકો જે છે એને 5 વખત શીખવાડવું પડે તો શીખે. કેટલાક બાળકો એવા હોય કે એમને અલગ પદ્ધતિ દ્વારા શીખવવું પડે તો એ શીખે. પણ શીખે જરૂર. એટલે અલગ અલગ પદ્ધતિ દ્વારા, અલગ અલગ શૈક્ષણિક પરિસ્થિતિમાં બાળકોને વ્યક્તિગત તફાવતો અનુસાર, વ્યક્તિગત ભિન્નતાઓ અનુસાર એ શિક્ષણ આપવું પડે છે. બરાબર. અહીંયા આ બધી જ બાબતો એ અધ્યેતાને લગતી છે. બરાબર. એટલે આ બાબતોને ધ્યાનમાં રાખીને એને શિક્ષણ આપવું પડે છે. વિદ્યાર્થી મિત્રો, દરેક બાળક હંમેશા ગણિતમાં પાવરફુલ હોય એવું બનતું નથી. દરેક બાળક એ ભાષામાં પાવરફુલ હોય એવું બનતું નથી. દરેક બાળક એ પ્રથમ નંબરે જ આવે એવું બનતું નથી. કેટલાક બાળકો એ પ્રથમ નંબરે આવતા હોય છે, એટલે કે સારા પર્સન્ટેજ લાવતા હોય છે, શિક્ષણમાં સારું એવું કરતા હોય છે. જ્યારે કેટલાક બાળકો એ ધીમું શીખતા હોય છે, પણ એ જે ધીમું શીખવા વાળો બાળક જે છે એ રમતમાં પહેલો નંબર હોય છે પાછો.
કેટલાક ધીમું શીખતા બાળકો એ સારામાં સારો અભિનય કરી શકે છે. કેટલાક ધીમું શીખતા બાળકો એ સારામાં સારું ચિત્ર દોરી શકે છે. અને સારામાં સારું ચિત્ર દોરવા વાળો એ સારામાં સારું ક્રિકેટ રમી શકતો નથી કે સારામાં સારી કબડ્ડીમાં કરી શકતો નથી. એટલે અહીંયા શું છે તો અહીંયા એ પોતાના વ્યક્તિગત તફાવતો છે, કૌશલ્યોમાં ભિન્નતા છે. એટલે બાળક જે છે એ માત્ર એ ગણિતમાં અથવા ભાષામાં અથવા બીજા બધા વિષયોમાં એ બધા જ બાળકો એક સરખા હોય એવું બનતું નથી વિદ્યાર્થી મિત્રો, બરાબર ને. એટલે અહીંયા અધ્યતાને અસર કરતા આ પરિબળો થયા. ત્યારબાદ આપણે જોઈએ અધ્યાપન પ્રક્રિયા. હવે અધ્યાપન પ્રક્રિયા એટલે જે શીખવવાનું છે તે પ્રક્રિયા. હવે વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલમાં અધ્યાપન પ્રક્રિયા એમાં અનેક સંશોધનો થયા છે. હવે તો ટેકનોલોજીનું માધ્યમ પણ આવેલું છે અને ટેકનોલોજીના માધ્યમથી અધ્યયન પ્રક્રિયા એ વધારે સુદૃઢ બનાવી શકાય છે. પહેલા સામાજિક વિજ્ઞાનનો એક પાઠ ચલાવવો હોય બાળકને, માની લો કે 6ઠા ધોરણમાં સામાજિક વિજ્ઞાનનો પાઠ ચલાવવો છે અને તેમાં ચંદ્રગુપ્ત મૌર્યની વાત કરવી છે, તો ચંદ્રગુપ્ત મૌર્યનો જે ફોટો પાઠ્યપુસ્તકમાં આપેલો હોય તેનાથી જ કામ ચલાવવું પડે. પણ હાલમાં ટેકનોલોજીના માધ્યમથી એક ઘણી બધી પ્રવૃત્તિઓ દ્વારા ચંદ્રગુપ્ત મૌર્યને વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી શકાય. એટલે આ શું થયું તો અધ્યાપન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટેનું ટેકનોલોજીનું એક માધ્યમ થયું. તો વિદ્યાર્થી મિત્રો આ અધ્યયન પ્રક્રિયા એ અધ્યાપન ઉપર અસર પાડે છે. હવે આ પ્રક્રિયામાં કઈ બાબતો તો અધ્યયન ક્રિયાનો અર્થ, લક્ષણો, એનું સ્વરૂપ, અધ્યયનના સિદ્ધાંતો, અધ્યયનના પ્રકારો, અભિસંધાન દ્વારા અધ્યયન, થોર્નડાઇકનો જોડાણવાદ એટલે કે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, જે મેં તમને હાલ જ વાત કરી, ગેસ્ટાલ્ટવાદ, આંતરસૂઝ દ્વારા શિક્ષણ, અભિપ્રેરણા, સિદ્ધિ પ્રેરણા, મેસ્લોનો પ્રેરકોનો સિદ્ધાંત, અધ્યયન સંક્રમણ, આ બધી જ બાબતો એ અધ્યયન પ્રક્રિયા સાથે સંલગ્ન છે. વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ એ ખૂબ જ પ્રચલિત છે, બરાબર. અહીંયા આંતરસૂઝ દ્વારા શિક્ષણ એ ખૂબ જ પ્રચલિત છે. અહીંયા અભિપ્રેરણાની વાત છે તો ખૂબ જ પ્રચલિત છે. અભિસંધાન, બરાબર ને, અભિસંધાન દ્વારા અધ્યયન, અભિસંધાન એટલે જોડવું, એક શિક્ષણને બીજા શિક્ષણ સાથે જોડવું, એ ખૂબ જ અત્યારે હાલની શૈક્ષણિક પ્રણાલીમાં એ અગત્યનો રોલ ભજવે છે, બરાબર. એક શિક્ષણને બીજા શિક્ષણ સાથે જોડવું, દાખલા તરીકે એક વિષયને બીજા વિષય સાથે જોડવો, વિજ્ઞાનને ગણિત સાથે જોડવું, સામાજિક વિજ્ઞાનને ભૂગોળ સાથે જોડવું, આને કહેવાય અભિસંધાન દ્વારા અધ્યયન. કોઈ મુદ્દો હોય તો એક મુદ્દાને બીજા મુદ્દા સાથે જોડવું. આ શિક્ષણની પ્રક્રિયા જે છે એ શિક્ષણની પ્રક્રિયા અહીંયા મેસ્લોનો પ્રેરકોનો સિદ્ધાંત, બરાબર, ખૂબ જ પ્રચલિત છે, બરાબર ને. એટલે અધ્યયન પ્રક્રિયા જેટલી પાવરફુલ એટલું જ શિક્ષણ પાવરફુલ. અધ્યયતા જે છે એ એટલી જ ઝડપથી, એટલી જ અસરકારક રીતે એ અધ્યાપન પ્રવૃત્તિ કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો જો શિક્ષણ પ્રક્રિયા અસરકારક ન હોય તો શિક્ષણ એ રસપ્રદ બની શકતું નથી. જો અધ્યયન પ્રક્રિયા અસરકારક હોય તો વિદ્યાર્થીને એ શિક્ષણ રસપ્રદ લાગે છે. ગણિત જો શીખવવું હોય તો ગણિત જો અસરકારક રીતે, દાખલા તરીકે ગણિતમાં અવયવો શીખવવા હોય તો અવયવોને કોઈક અલગ જ પદ્ધતિ દ્વારા જો વિદ્યાર્થી સમક્ષ મૂકવામાં આવે વર્ગખંડમાં, તો એ અલગ પદ્ધતિથી એ અવયવો શીખવા માટે વિદ્યાર્થી પ્રેરાશે અને વધુ અસરકારક રીતે શીખી શકશે, ન ખબર પડતા શીખી શકશે. એટલે અહીંયા
પ્રત્યક્ષ પદ્ધતિ પ્રયોગ હોય વિજ્ઞાનનો, તો વિજ્ઞાનનો નિસ્યંદનનો પ્રયોગ માની લો કે શીખવવો છે, તો વિજ્ઞાનમાં નિસ્યંદનનો પ્રયોગ શીખવવા માટે જો એના સાધનો દ્વારા, એને લાઈવ પ્રયોગ દ્વારા વર્ગમાં જો રજૂ કરવામાં આવે તો નિસ્યંદનનો પ્રયોગ એ બાળક ક્યારેય ભૂલી શકશે નહીં. એટલે આવી બધી પદ્ધતિ દ્વારા એને જો અસરકારક પ્રક્રિયા કરવામાં આવે અધ્યયનની, તો શિક્ષણ એ અસરકારક બનશે અને વધારે અર્થપૂર્ણ પ્રક્રિયા થશે શિક્ષણની. બરાબર. એટલે અધ્યયનની પ્રક્રિયામાં આ બાબતો ધ્યાનમાં રાખવી. ત્યારબાદ અધ્યયન પરિસ્થિતિ, ખૂબ જ અગત્યનું. અધ્યયન પરિસ્થિતિ. હવે જો પરિસ્થિતિ યોગ્ય ના હોય, જે જગ્યાએ અધ્યાપનની પ્રવૃત્તિ કરવામાં આવે છે એની આજુબાજુનું વાતાવરણ પ્રોપર ના હોય, તો અધ્યયન અસરકારક થઈ શકતું નથી. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે અધ્યયન પ્રક્રિયા પાવરફુલ હોવી જોઈએ, અસરકારક હોવી જોઈએ, તેવી જ રીતે અધ્યયન પરિસ્થિતિ પણ એ પ્રોપર હોવી જોઈએ, યોગ્ય હોવી જોઈએ. આજુબાજુમાં અવાજ થતા હોય, વર્ગખંડમાં હવા ઉજાસનું કોઈ વ્યવસ્થા ના હોય, ટૂંકમાં ભૌતિક વાતાવરણ યોગ્ય ના હોય, તો અધ્યયન પ્રક્રિયા એ અસરકારક થઈ શકતી નથી. તે સમજી શકાય છે. એટલે અધ્યયન પરિસ્થિતિ જે છે તે અધ્યયનને અસર કરતા પરિબળો, એમાં અધ્યયન સંબંધી, અધ્યાપક સંબંધી અને પ્રક્રિયા સંબંધી, વિષય વસ્તુ સંબંધી, અપવાદરૂપ બાળકો માટે શિક્ષણ, અનુકૂલન, માર્ગદર્શન, આ બધી અધ્યયન પરિસ્થિતિ છે. બરાબર. અહીંયા હું તમને અહીંયા દાખલા તરીકે અધ્યયન સંબંધી પરિસ્થિતિ એટલે શીખવા સંબંધી જે પરિસ્થિતિ હોય એટલે એમાં ભૌતિક વાતાવરણ એ ગણી શકાય. ભૌતિક વાતાવરણ જો યોગ્ય ના હોય તો પ્રક્રિયા યોગ્ય રીતે થઈ શકતી નથી. શીખવાની પદ્ધતિ બરાબર ના હોય, યોગ્ય ના હોય, શીખવાની પરિસ્થિતિને લગતા જો ટેકનોલોજીના સાધનો ના હોય, TLM ના સાધનો જો પ્રોપર ના હોય, તો એ પ્રોપર અધ્યયન થઈ શકતું નથી. અધ્યાપક સંબંધી, અધ્યાપક એટલે શિક્ષણ, શિક્ષક સંબંધી, અધ્યાપક, શિક્ષક જે કન્ટેન્ટ શીખવે છે એ એટલે અધ્યાપક. અધ્યાપક જે છે એને પોતાના અંગત વિચારો, અંગત મનોવલણો, પોતાના વ્યક્તિગત જે વિચારો જે છે એની અસર જો અધ્યાપન પર થાય તો તે અધ્યયનની પરિસ્થિતિ એ યોગ્ય છે નહીં. અધ્યાપક પોતે જો માનસિક રીતે ડિસ્ટર્બ હોય, જો શારીરિક સ્વાસ્થ્ય સારું ના હોય અને જો એ શીખવતો હોય, તો અધ્યયનની પ્રક્રિયા જે છે એ સારી રીતે થઈ શકતી નથી. એટલે આ બધા જ બાબતો પ્રક્રિયા સંબંધી, એની પ્રક્રિયા પ્રોપર ના હોય, વિષય વસ્તુ સંબંધી એનું વિષય વસ્તુ યોગ્ય ના હોય, વિષય વસ્તુની રજૂઆત યોગ્ય રીતે કરવામાં ન આવી હોય, તો એ પણ પ્રોપર અધ્યયન થઈ શકતું નથી. બરાબર. અહીંયા અપવાદરૂપ બાળકો છે. વિદ્યાર્થી મિત્રો, અપવાદરૂપ બાળકો માટે શિક્ષણ. હવે અપવાદરૂપ બાળકો એટલે ધીમું શીખતા બાળકો અથવા ન શીખતા બાળકો, એને અપવાદરૂપ બાળક કહેવાય. એટલે ધીમું શીખતા બાળકો હોય એને પણ અપવાદરૂપ બાળકો કહેવાય, અને એકદમ પ્રતિભાશાળી બાળકો હોય તો એના માટે પણ અલગ શિક્ષણની વ્યવસ્થા કરવી પડે, પ્રતિભાશાળી બાળકો માટે. અને ન શીખતા બાળકો હોય, ધીમું શીખતા બાળકો હોય તો એની પણ અલગ વ્યવસ્થા કરવી પડે. તો આ બંને પ્રકારના બાળકોને જો પરંપરાગત શિક્ષણ આપવામાં આવે તો એનો માનસિક વિકાસ થઈ શકતો નથી, એનો શૈક્ષણિક વિકાસ થઈ શકતો નથી. એટલે અપવાદરૂપ બાળકો માટે અલગ શિક્ષણની વ્યવસ્થા કરવા માટેની સલાહ એ શૈક્ષણિક મનોવિજ્ઞાન આપે છે. બરાબર. અને અનુકૂલન અને માર્ગદર્શન એ પણ અધ્યયનની પરિસ્થિતિમાં એ મહત્વનો રોલ એ ભજવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રણ વસ્તુ જોઈ. બરાબર. ત્રણ વસ્તુ જોઈ. બરાબર. ત્રણ વસ્તુ કઈ જોઈ? સૌથી પહેલા તો આપણે ફરીથી એક વખત અગત્યનો મુદ્દો કવર કરી લઈએ. અધ્યયન પ્રક્રિયા અને
અધ્યયન પરિસ્થિતિ. બરાબર. આ ત્રણે ત્રણ એ શૈક્ષણિક મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર છે. અધ્યેતા, અધ્યયન પ્રક્રિયા અને અધ્યયન પરિસ્થિતિ. આ ત્રણને કેન્દ્રમાં રાખીને શૈક્ષણિક મનોવિજ્ઞાન એ શિક્ષણમાં સંશોધનો કરે છે, સિદ્ધાંતો તારવે છે, નિયમો તારવે છે અને શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં એને એપ્લાય કરવામાં આવે છે, શિક્ષણમાં એને એપ્લાય કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ શૈક્ષણિક મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર થયું. ત્યારબાદ શૈક્ષણિક મનોવિજ્ઞાનની શિક્ષક માટે ઉપયોગિતા એ આપણે વાત કરીએ. શૈક્ષણિક મનોવિજ્ઞાનની શિક્ષક માટે શું ઉપયોગિતા છે? બરાબર. શૈક્ષણિક મનોવિજ્ઞાન એ શિક્ષકને પણ માર્ગદર્શન આપે છે, બાળકને પણ માર્ગદર્શન આપે છે. એટલે શિક્ષક માટે શું ઉપયોગિતા છે? તો અહીંયા પહેલું છે વય કક્ષા અનુસાર શિક્ષણ. વય કક્ષા અનુસાર શિક્ષણ. શૈક્ષણિક મનોવિજ્ઞાન જે છે એ વય કક્ષા અનુસાર શિક્ષણ આપવું જોઈએ એવી સલાહ આપે છે. એટલે વય કક્ષા અનુસાર શિક્ષણનો મતલબ એ થશે કે બાળક અમુક ચોક્કસ વય કક્ષાએ પહોંચે ત્યારે જ એની શિક્ષણની પ્રક્રિયા, એ અમુક પ્રકારના શિક્ષણની વ્યવસ્થા એ કરવી જોઈએ. દાખલા તરીકે બાળકની આંગળીઓ એ પેન પકડવા માટે એ કાર્યક્ષમ નથી, તો એને લખતા શીખવવું એ યોગ્ય ગણી શકાય નહીં. બરાબર. એટલે વય કક્ષા અનુસાર શિક્ષણ એ આપવું જોઈએ. આનો બીજો અર્થ એ પણ કરી શકાય કે વય કક્ષા અનુસાર શિક્ષણ મીન્સ બાળકની માનસિક વયની વાત છે અહીંયા સૌથી પહેલા તો. બરાબર. અહીંયા વય કક્ષા એટલે માનસિક વય. બરાબર. અહીંયા શારીરિક વય તો ખરી જ, પણ માનસિક વય નક્કી કરવા માટે અનેક બુદ્ધિ કસોટીઓ એ મનોવૈજ્ઞાનિકોએ મૂકેલી છે અને એ માનસિક વય, બાળકોની માનસિક વય નક્કી કરીને એ માનસિક વય મુજબ એ શિક્ષણ આપવું જોઈએ. એટલે વય કક્ષા અનુસાર જો શિક્ષણ આપવામાં આવે તો એ શિક્ષણ એ અસરકારક સાબિત થાય છે. આ શિક્ષકની સલાહ છે. વર્ગ શિક્ષણની સમસ્યાઓની સમજ. આપણે હમણાં જ જોયું કે વર્ગ શિક્ષણની જુદી જુદી સમસ્યાઓ હોય છે, અનેક સમસ્યાઓ હોય છે. એ ભૌતિક સમસ્યાઓ પણ હોય, બાળકની વ્યક્તિગત સમસ્યાઓ હોય, શિક્ષકની સમસ્યાઓ હોય અને એ અનુસાર એ સમસ્યાઓની સમજ આપવી જોઈએ, એ સમસ્યાઓનું નિવારણ થવું જોઈએ અને એ અનુસાર વર્ગ શિક્ષણ જો આપવામાં આવે તો એ વર્ગ શિક્ષણ એ અસરકારક બને છે. એટલે વર્ગ શિક્ષણની સમસ્યાઓની સમજ આપે છે. વ્યક્તિગત તફાવતો અનુસાર એ શિક્ષણ. હવે હમણાં આની આપણે વાત કરી ચૂક્યા છીએ કે વર્ગમાં અનેક પ્રકારના બાળકો હોય, જુદી જુદી સંસ્કૃતિમાંથી, જુદા જુદા સમાજમાંથી, જુદી જુદી જ્ઞાતિમાંથી, જુદી જુદી પરિસ્થિતિમાંથી એ બાળકો આવતા હોય છે. હવે એ બાળકોમાં એ અનેક પ્રકારની ભિન્નતાઓ હોય છે. બૌદ્ધિક ભિન્નતા, કૌશલ્યોની ભિન્નતા, રસ રુચિ અભિવ્યક્તિની ભિન્નતા, અનેક ભિન્નતા હોય છે અને એ ભિન્નતા અનુસાર શિક્ષણ એ વર્ગમાં જો આપવામાં આવે તો એ વર્ગ શિક્ષણ એ રસપ્રદ બને છે અને બાળક એ શીખે છે. એટલે વ્યક્તિગત તફાવતો અનુસાર શિક્ષણ આપવું જોઈએ. જો બાળકને રમતમાં રસ હોય તો એને રમતમાં આગળ વધવા દેવો જોઈએ. બાળકને કોઈ કલા કૌશલ્ય હોય, ચિત્ર દોરતા સારું આવડતું હોય તો એમાં એને આગળ વધવા દેવો જોઈએ. કોઈક બાળકને ગણિત સારું આવડતું હોય પણ ભાષા એ એટલી બધી સારી આવડતી ન હોય તો એ ગણિતમાં એની રુચિ છે તો એ દિશામાં એને આગળ વધવું જોઈએ. બરાબર. એટલે આ વ્યક્તિગત તફાવતો અનુસાર શિક્ષણ બાળકને આપવું જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થીઓના વ્યક્તિગત વર્તન દોષોની સમજ. વિદ્યાર્થીઓના કેટલાક વ્યક્તિગત વર્તન દોષો હોય છે. દાખલા તરીકે જુઠ્ઠું બોલવું, ચોરી કરવી, ભાંગફોડની પ્રવૃત્તિ કરવી, બરાબર, છેડતી કરવી, આ બધું જે છે એ એના વ્યક્તિગત વર્તન દોષો છે અને એ વ્યક્તિગત વર્તન દોષો અનુસાર શિક્ષકે આવા બાળકોને શિક્ષણ આપવું જોઈએ અને વિદ્યાર્થીઓ દ્વારા
એ થતા અશિસ્તના પ્રશ્નો એ ઉકેલવાની સમજ એ શૈક્ષણિક મનોવિજ્ઞાન શિક્ષકને આપે છે. આવા બાળકોને કેવી રીતે ટેકલ કરવા એની સમજ શૈક્ષણિક મનોવિજ્ઞાન આપે છે. ત્યારબાદ વિદ્યાર્થીઓના સામૂહિક વર્તન દોષો. હવે વિદ્યાર્થીઓના સામૂહિક વર્તન દોષો એટલે કયા? તો મારામારી કરવી, જૂથમાં કોઈ પ્રદર્શન કરવું, બહિષ્કાર કરવો, બરાબર, સંઘર્ષ કરવો, આ બધા જે છે એના સામૂહિક વર્તન દોષો થયા. તો આ સામૂહિક વર્તન દોષોનું નિવારણ એ શિક્ષકે કરવાનું હોય છે અને એ પ્રમાણે ગેરશિસ્તના પ્રશ્નોનું નિવારણ એ કેવી રીતે કરી શકાય એની સમજ એ શૈક્ષણિક મનોવિજ્ઞાન એ શિક્ષકને આપે છે. ત્યારબાદ સ્વવર્તનની સમજ. હવે વિદ્યાર્થીઓ સંબંધી સમસ્યાઓના મૂળમાં શિક્ષકોનું તેમના પ્રત્યેનું વર્તન તથા વલણ પણ જવાબદાર હોય છે. એટલે શિક્ષકો ઘણું આપખુદશાહી વર્તન ધરાવતા હોય છે અને વારંવાર એ વિદ્યાર્થીઓ સમક્ષ એવી રજૂઆત કરતા હોય છે કે આવું ન કરી શકાય, આવું ન કરવું, આમ જ કરવું. એટલે આ પોતાના વિચારો એ બાળકો ઉપર થોપવાની વાત છે. એટલે અંગત વિચારો હોય બાળકો ઉપર શિક્ષકના પોતાના, તો એ વિચારો એ બાળકો ઉપર થોપવા ન જોઈએ. અને એ રીતે અહીંયા સ્વવર્તનની સમજ જે છે એ ખાસ એ બાળકના તેને જાણવા, સમજવા અને તે અવરોધ હોય તો તેને યોગ્ય રીતે સુધારવામાં, વિકાસમાં માર્ગદર્શન એ શૈક્ષણિક મનોવિજ્ઞાન એ પૂરું પાડે છે. ત્યારબાદ પોતાના માનસિક સ્વાસ્થ્યની જાળવણી. હવે પોતાના માનસિક સ્વાસ્થ્યની જાળવણી એટલે શિક્ષક જે છે એ પણ એક માણસ છે, એને પણ સમસ્યાઓ હોય છે અને એ સમસ્યાઓમાંથી શિક્ષક એ શૈક્ષણિક પ્રવૃત્તિ કરે છે. શિક્ષક પણ જુદી જુદી પરિસ્થિતિમાંથી આવે છે, શિક્ષક પણ જુદા જુદા વાતાવરણમાંથી આવે છે. એની પણ કૌટુંબિક સમસ્યાઓ હોય છે, એની પણ વ્યક્તિગત સમસ્યાઓ હોય છે. અનેક સમસ્યાઓ વચ્ચે શિક્ષક જ્યારે શૈક્ષણિક પ્રવૃત્તિ કરતો હોય એ વખતે સ્વાભાવિક રીતે જ માનસિક સ્વાસ્થ્યની જાળવણી, શિક્ષકની માનસિક સ્વાસ્થ્યની જાળવણી એ કરવી પડે છે. બરાબર. ક્યારેક વર્ગ શિક્ષણમાં શિક્ષક જે છે એ બેહુદી રીતે એ પોતાનું વર્તન કરે છે. શિક્ષક એ અયોગ્ય શબ્દો નો ઉપયોગ એ વિદ્યાર્થીઓ સમક્ષ કરે છે, વિદ્યાર્થીઓને અયોગ્ય શાબ્દિક રીતે સંબોધન કરે છે. તો આ સંબોધન જે છે આ રીતે વર્ગમાં આવું વર્તન જે છે શિક્ષકનું, બરાબર, તો એ યોગ્ય ગણી શકાય નહીં. અને એની માનસિક સ્વાસ્થ્યની જાળવણી કેવી રીતે કરવી, શિક્ષકના માનસિક સ્વાસ્થ્યની જાળવણી એની સમજ એ શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં આપવામાં આવે છે. ત્યારબાદ શિક્ષકના બહુમુખી વ્યક્તિત્વનો વિકાસ. બરાબર. હવે શિક્ષક જે છે એ બહુમુખી વ્યક્તિત્વ ધરાવતો હોવો જોઈએ. એટલે ગણિતનો શિક્ષક હોય અને એમ કે મને તો ગણિત જ આવડે છે, મને બીજું કંઈ ના આવડે. બરાબર. ભાષાનો શિક્ષક હોય તો એમ કે મને ભાષા જ આવડે, મને બીજું કંઈ ના આવડે. શિક્ષક જે છે એ બહુમુખી વ્યક્તિત્વ વાળો હોવો જોઈએ. શિક્ષક ઓલરાઉન્ડર હોવું જોઈએ. અને એ શિક્ષક જો બહુમુખી વ્યક્તિત્વ વાળો હોય તો એ બાળકમાં બહુમુખી વ્યક્તિત્વ ઊભું કરી શકે, બાળકને યોગ્ય માર્ગદર્શન આપી શકે. એટલે શિક્ષક જે છે એ પોતાના વિષયમાં તો નિષ્ણાત હોવો જ જોઈએ, પણ એ બાહ્ય પ્રવૃત્તિઓમાં પણ નિષ્ણાત હોવો જોઈએ. એ સામાજિક પ્રવૃત્તિ હોય, પ્રવાસની પ્રવૃત્તિ હોય, વર્ગ વ્યવહાર હોય, શાળા મેનેજમેન્ટ હોય, કલા હોય, કૌશલ્ય હોય, તો એમાં પણ શિક્ષકનું બહુમુખી વ્યક્તિત્વ એ બહાર આવવું જોઈએ. એટલા માટે જ જો શિક્ષક એ બહુમુખી વ્યક્તિત્વ વાળો નથી હોતો તો એ બાળકને એ યોગ્ય કલા કૌશલ્યોનો વિકાસ, બાળકને પણ વિભિન્ન પરિસ્થિતિમાં બાળકોનો વિકાસ એ કરી શકવા માટે સક્ષમ હોતો નથી. એટલે શિક્ષક જે છે એ બહુમુખી વ્યક્તિત્વ વાળો હોવો જોઈએ. ત્યારબાદ અર્થપૂર્ણ અને સમૃદ્ધ વર્ગ શિક્ષણ. બરાબર. વર્ગ શિક્ષણમાં વિદ્યાર્થી મિત્રો વર્ગ શિક્ષણ જે છે એ અર્થપૂર્ણ અને સમૃદ્ધ હોવું જોઈએ. બરાબર. ભારતનું ભાવિ એ વર્ગની 4 દિવાલો વચ્ચે ઘડાય છે અને એ 4 દિવાલો વચ્ચે જે ભાવિ ઘડાય છે એ સમગ્ર
ભારત વર્ષમાં એ ભાવિ એ કામમાં આવે, ભારતના વિકાસ સમૃદ્ધિમાં એ ઉપયોગી સાબિત થાય એ રીતે વર્ગ વ્યવહાર જે છે, વર્ગ જે છે એ અર્થપૂર્ણ અને સમૃદ્ધ વર્ગ હોવો જોઈએ. હવે એના માટે ખાસ અગત્યનું એ વર્ગમાં શૈક્ષણિક પરિસ્થિતિ સર્જવી જોઈએ. એવા સાધનો અને પ્રવૃત્તિઓ દ્વારા પરિવર્તન માટે દિશા સૂચન પૂરું પાડવું જોઈએ. વિદ્યાર્થીઓને રસ આદરપૂર્વક અધ્યયન કરે તે માટે અભિપ્રેરિત કરવા જોઈએ. યોગ્ય ભાવાત્મક અધ્યયન અનુભવો અને વિદ્યાર્થીઓનું વલણ ઘડતર કરવું જોઈએ. અધ્યયન અનુભવો યોગ્ય રીતે તાર્કિક ક્રમમાં યોજવા માટેની પ્રવૃત્તિ એ યોજવી જોઈએ. પોતાની બુદ્ધિ, પ્રતિભા, અવલોકન અને સામાજિકતા દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય ગુણ વિકાસ, યોગ્ય મનોવિજ્ઞાન, યોગ્ય શૈક્ષણિક મનોવિજ્ઞાન શિક્ષકને આ બાબતો એ ધ્યાનમાં રાખવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, વર્ગ શિક્ષણ કેવી રીતે સમૃદ્ધ બનાવવું તે શિક્ષક ઉપર આધાર રાખે છે. જો પરિસ્થિતિ ભલે એની ભૌતિક પરિસ્થિતિ યોગ્ય ના હોય, પણ એ ભૌતિક પરિસ્થિતિ ને ગૌણ માની વર્ગ શિક્ષણ જો સમૃદ્ધ બનાવવું હોય તો શૈક્ષણિક પ્રક્રિયા, અધ્યયન પ્રક્રિયા જે છે એ સમૃદ્ધ બનાવવી જોઈએ. અને એ જો અધ્યયન પ્રક્રિયા સમૃદ્ધ હોય તો લીમડાના ઝાડ નીચે પણ યોગ્ય શિક્ષણ આપી શકાય. એમાં સિમેન્ટની 4 દિવાલોની કોઈ જરૂર હોતી નથી. વિદ્યાર્થી મિત્રો, વર્ગ શિક્ષકના માટે વર્ગ જે છે એ વર્ગ કોઈ બી હોઈ શકે. એવું નથી કે 4 દિવાલ હોય તો જ એ વર્ગ બને. શિક્ષક માટે વર્ગ એ વિશાળ અર્થ ધરાવે છે. એટલે અહીંયા સમૃદ્ધ અર્થપૂર્ણ વર્ગ શિક્ષણ બને એ માટે શિક્ષકે હંમેશા પ્રયત્નશીલ બનવું જોઈએ. અને એમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો તે માટે શૈક્ષણિક મનોવિજ્ઞાન એ સલાહ સૂચન આપે છે. ત્યારબાદ શિક્ષણના વિવિધ પાસાઓની સમજ, શિક્ષણના જે જુદા જુદા પાસાઓ છે એની સમજ એ શૈક્ષણિક મનોવિજ્ઞાન આપે છે. અભ્યાસક્રમની રચના, અધ્યાપન પદ્ધતિઓ, મૂલ્યાંકન. બરાબર, અભ્યાસક્રમની રચના છે, એની પદ્ધતિઓ છે અને એનું મૂલ્યાંકન છે. આ એના વિવિધ પાસા છે. બરાબર, શિક્ષણના વિવિધ પાસા કયા? તો ચોક્કસ અર્થપૂર્ણ અભ્યાસક્રમ તૈયાર કરવો, એની સમજ આપવી, એ અભ્યાસક્રમને વર્ગમાં એપ્લાય કરવો અને વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવું કે એ અભ્યાસક્રમ કેટલો કારગર નીવડે છે. આ વિવિધ પાસાની સમજ એ શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોયું કે શૈક્ષણિક મનોવિજ્ઞાન જે છે એ ખરેખર આજના શિક્ષણમાં ખૂબ જ મહત્વનો રોલ અદા કરે છે. શૈક્ષણિક મનોવિજ્ઞાન આજના શિક્ષણની જરૂરિયાત છે. શિક્ષણ એ માત્ર પુસ્તક પૂરતું સીમિત નથી. શિક્ષણ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. અને એ આજીવન ચાલતી પ્રક્રિયા કેવી રીતે અર્થપૂર્ણ બને, કેવી રીતે સમૃદ્ધ બને, એના માટે શૈક્ષણિક મનોવિજ્ઞાન એ મહત્વનો રોલ અદા કરે છે, મહત્વનું માર્ગદર્શન આપે છે. આજના શિક્ષણમાં શૈક્ષણિક મનોવિજ્ઞાનની ખૂબ જ અગત્યતા છે. આપણે જોયું કે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ જુદા જુદા પ્રયોગો કરીને શિક્ષણના સિદ્ધાંતો તારવ્યા છે. એ અભિસંધાન દ્વારા શિક્ષણ હોય, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ હોય, આંતરસૂચ દ્વારા શિક્ષણ હોય, આંતરનિરીક્ષણ દ્વારા શિક્ષણ હોય, પ્રયત્નવાદ હોય, પ્રેરણાનો સિદ્ધાંત હોય. આ તમામ સિદ્ધાંતો એ મનોવિજ્ઞાનમાં મનોવૈજ્ઞાનિકોએ તારવેલા છે, સિદ્ધાંતો તારવેલા છે. અને એ સિદ્ધાંતો શિક્ષણમાં આજે એપ્લાય કરવામાં આવેલા છે અને શિક્ષણ અર્થપૂર્ણ બનાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ટેટમાં ખાસ શૈક્ષણિક મનોવિજ્ઞાનના કાર્યક્ષેત્રો એ પૂછાતા હોય છે. શૈક્ષણિક મનોવિજ્ઞાનના કાર્યક્ષેત્રો કયા કયા છે? અધ્યયન પ્રક્રિયા, અધ્યતા, અધ્યયન પ્રક્રિયા અને અધ્યયન પરિસ્થિતિ. આ શૈક્ષણિક મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર છે.
ત્યારબાદ શૈક્ષણિક મનોવિજ્ઞાનની વ્યાખ્યા પૂછાતી હોય છે. ત્યારબાદ એનું ત્યારબાદ શૈક્ષણિક મનોવિજ્ઞાન જે છે એ શિક્ષક માટે કેવી રીતે ઉપયોગી બને છે એ આપણે જોયું. એ પણ પરીક્ષામાં પૂછાતું હોય છે. એની સંકલ્પનાઓ, અર્થ, એના કેટલાક પ્રશ્નો એ શૈક્ષણિક મનોવિજ્ઞાનના ટેટ-ટાટ ક્ષેત્રે પૂછાતા હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ખાસ મનોવિજ્ઞાનના પ્રશ્નોમાં ધ્યાનમાં એ રાખવાનું છે કે કેટલાક પ્રશ્નો એવા પૂછાતા હોય છે કે એમાં સૌથી નજીકનો ઉત્તર કયો એ તમારે આપવાનો હોય છે. સૌથી નજીકનો ઉત્તર તમે પ્રશ્ન વાંચો તો નીચેના 4 ઓપ્શન કેટલાક પ્રશ્નોમાં એ યોગ્ય લાગતા હોય, પણ એમાં સૌથી નજીકનો ઉત્તર તમારે આપવાનો હોય છે. બરાબર? નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે આવા પ્રશ્નો પૂછાતા હોય છે. 4 વિધાનો લખ્યા હોય શૈક્ષણિક મનોવિજ્ઞાન બાબતે. નીચેનામાંથી કઈ બાબત અધ્યેતા સાથે સંકળાયેલી છે? હવે અધ્યેતા એટલે શું, અધ્યેતા એટલે કોણ, એ તમને ખબર હોવી જોઈએ. નીચેનામાંથી કઈ બાબત અધ્યયન પ્રક્રિયા સાથે સંકળાયેલી નથી? આવા પ્રશ્નો પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો. એટલે ખાસ તમને એમ લાગે કે આ કન્ટેન્ટમાંથી શું પૂછાશે, તો આ કન્ટેન્ટમાંથી આવી રીતે પૂછાતું હોય છે. એટલે તમારે અધ્યેતા, અધ્યયન પ્રક્રિયા, અધ્યયન પરિસ્થિતિ, આને અસર કરતા આપણે જે પરિબળો જોયા એ પરિબળો તમારે ધ્યાનમાં રાખવાના રહેશે. એટલે આ આપણો મુદ્દો હતો શૈક્ષણિક મનોવિજ્ઞાનનો. નેક્સ્ટ ટાઈમ આપણે નવા મુદ્દા સાથે આવશું. ખૂબ જ અગત્યના ટોપિક એ ચાલી રહ્યા છે. દરેકે આની નોટ્સ બનાવી ટૂંક સમયમાં આપણે ટેસ્ટ સિરીઝ શરૂ કરશું. સ્પેશિયલ મનોવિજ્ઞાનની ટેસ્ટ સિરીઝ આપણે શરૂ કરવાના છીએ. એટલે પુસ્તક વાંચવું. વિદ્યાર્થી મિત્રો, મનોવિજ્ઞાનના રેફરન્સ પુસ્તક તરીકે આપ સૌને મેં વાત કરેલી છે. આજે ફરીથી કહું છું કે મનોવિજ્ઞાનના રેફરન્સ પુસ્તક તરીકે કયું વાંચવું, તો ધોરણ 11 અને 12નું મનોવિજ્ઞાનનું પાઠ્યપુસ્તક એ વાંચી શકાય. કેટલાક વિદ્યાર્થીઓએ મને પૂછ્યું કે મનોવિજ્ઞાનમાં શું વાંચવું રેફરન્સ તરીકે, તો રેફરન્સ બુક તરીકે આપે ધોરણ 11 અને 12નું મનોવિજ્ઞાનનું પાઠ્યપુસ્તક એ વાંચવું, એનો અભ્યાસ કરવો. તેના ટોપિક જે છે એ આપણે અહીંયા કવર કરવાના છે, પણ રેફરન્સ પુસ્તક તરીકે એ વાંચી શકાય. ટૂંક સમયમાં આપણે મનોવિજ્ઞાનની ટેસ્ટ સિરીઝ શરૂ કરશું. આજના વિડીયો લેક્ચરનો તમે અભ્યાસ કરશો અને એની નોટ્સ વ્યવસ્થિત બનાવશો. ફરીથી મળશું બીજા નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. જય હિન્દ.